હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. આપણે નાસ્તામાં રોજ એકની એક વસ્તુ ખાઈએ અને કંઈક ચેન્જ જોઈતો હોય તો આજે આપણે ઘઉંના લોટની લસણિયા પાપડી ખટ મીઠી બનાવીશું. એમાં ખાંડ, દહીં બધી વસ્તુનો ઉપયોગ કરી અને ટેસ્ટી. તો ઘરે જ આપણે ઘણીવાર આપણે બહારથી ટમટમિયા, ગાંઠિયા ને એવું બધું લાવતા હોય તો થોડું આપણે ફ્લેવર આપીને આજે ઘઉંના લોટમાંથી પાપડી ટેસ્ટી બનાવીએ. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો મેં એના માટે લીધો છે ઘઉંનો લોટ. આપણી માટે આપણે મસાલો તૈયાર કરીએ. તો સૌ પહેલા મેં લીધી છે એમાં વરિયાળી. જે વસ્તુનો ટેસ્ટ ભાવતો હોય એ વસ્તુ તમારે લઈ લેવાની અને ધીમા તાપે શેકીશું. એમાં એડ કરીશું જીરું અને ધાણા. મરી પાવડરનો ભૂકો હોય તો મરી અંદર નહીં એડ કરવાનો. તલ લઈ લઈશું. ધાણાનો ટેસ્ટ જો ઘણાને નથી ભાવતો, ઓછા ભાવતા તો ઓછા પણ નાખજો, થોડો ટેસ્ટ સારો લાગશે. બરાબર, આટલા મસ્ત મસાલા આપણે ગરમ થાય, સ્મેલ આવે ત્યાં સુધી શેકી લઈશું અને પછી એને અધ કચરા મિક્સરમાં વાટી લઈશું. તો ચલો ફ્રેન્ડ, હવે મસાલો એનો તૈયાર કરીએ પાપડીનો. તો એના માટે આપણે 1 ચમચી જેટલું તેલ મૂકી દઈશું. એમાં આપણે લસણનો ટેસ્ટ આપવા માટે લસણ વાટીને રાખ્યું છે. લસણનો ટેસ્ટ તમને ઓછો વધતો જે ભાવતો હોય એને લઈ લેવાનો. તાસણું ગરમ હતું ને, મસાલો શેક્યો હતો એટલે પહેલાં મેં બંધ કરી દીધો હતો ગેસ. ઓવર ગરમ હોય તો લસણ શેકાય નહીં, બાકી ડાચી જાય. હવે જે આપણે મસાલો કર્યો ને એ એડ કરી દઈશું. બધો વરિયાળીવાળો, ધાણા છે, જીરું છે, એમાં મસ્ત. હવે લસણની સ્મેલ આવે એટલે એકદમ ગેસ ધીમો કરી દેવાનો. હવે એમાં જશે 1 ચમચી જેટલી ચટણી. તમે કહેશો ચટણી, આંબલીની ચટણી હોય, કેચઅપ હોય, કશું જ ના હોય ને આપણા ઘરે તો દહીં લઈ લેવાનું. બરાબર, એમાં ટેસ્ટ અનુસાર આપણે મસાલા એડ કરીશું. મીઠું, જીરું અંદર છે એટલે જીરુંની જરૂર નહીં પડે. હળદર, ટેસ્ટ અનુસાર મરચું, જે રીતે તીખી કરવી હોય એ રીતે. જરૂર નથી કે ભાઈ તીખી વધારે પડતી ઓછી, તમને ટેસ્ટ ભાવવો જોઈએ. 1 ચમચી જેટલી ખાંડ. હવે આ બધા મસાલા મિક્સ કરી લઈશું. એવું લાગે કે તેલ ઓછું છે તો તમને જરૂર હોય અને મસાલાની સ્મેલ મરચું દાટતું હોય ને તો તેલ એડ કરજો વધારે, નહીં તો ચાલશે. આ રીતે વઘાર કરી દઈશું. હવે એક ઉભરો આવે પાણીનો એટલે આપણે આપણો ઘઉંનો લોટ એડ કરી દઈશું. એનો ઉભરો આવ્યો છે. મેં 1 વાટકી જેટલો લોટ લીધો છે. પાણી બી 1 વાટકી જેટલું જોઈએ. બરાબર, આને મસ્ત ગરમ કરી લઈશું લોટને અને ઢાંકી દઈશું. પાણી ઓછું લાગે ને તો બી હાલ રેડવાનું નથી, ખાલી લોટ ગરમ જ કરવાનો છે આપણે. બરાબર, ઓછા વધતું પાણી આપણે બહાર થાળીમાં લોટ કાઢીશું ને એટલે ચેક કરી લઈશું. અને આને કંઈ ઢાંકવાની બી જરૂર નથી. હવે આપણે એને એક થાળીમાં લઈ લઈશું. થાળીમાં લોટ કાઢી લીધો છે. હવે મસ્ત 2 ચમચી જેટલું તેલ રેડીશું. આની જગ્યાએ તમે ઘીનો ઉપયોગ બી કરી શકો. અને 1 થી 2 ચમચી જેટલું આપણે પાણી લઈશું અને મસ્ત એને મસળી લઈશું, સ્મૂથ થાય એ રીતે. જેમ રોટલીનો હોય ને એનાથી થોડો કડક રાખવાનો છે, ભાખરી જેવો. દેખો, મેં મસ્ત લોટ સ્મૂથ કરી લીધો. કેટલો મસ્ત લોટ થયો છે. હવે આપણે આની પાપડી બનાવીશું એટલે માપના લોયા કરી લેવાના. ગરમ કરવાનું કારણ એક જ હતું કે મસ્ત લીસો લોટ થઈ જાય તમે બાફો ને એટલા માટે. તો ચલો ત્યારે પાપડી વણી લઈશું અને એક બાજુ મૂકી દઈશું તેલ. મેં માપનો લોયો લઈ લીધો છે બનાવી. બટર પેપર હોય તો લેવાનું, ઓરસિયા પર બી વણાઈ જ જશે, પણ થોડી પતળી વણવી છે ને એટલે બટર પેપર કાં તો થેલી કેવું રાખવાનું એટલે તમને ઉખાડતા ફાવે. બરાબર, આને જેટલી પતળી વણશો ને એટલી મજા આવશે ખાવાની અને તળાઈ બી જલ્દી જશે.
કોઈ આપણે પેલી કરવાની જરૂર નથી. એને આકાર મતલબ ગોળ વણવાની જરૂર નથી. કાપવી છે ને એટલા માટે ચોરસ પાપડી બનાવીશું. આજુબાજુની સાઈડો કાપી લઈશું. બધો જ લોટ ઉપયોગ થઈ જશે. સાઈઝ તમારે જે રીતે તમને ગમતી હોય એ સાઈઝને એ આકાર તમે આપી શકો છો. બરાબર, ફટાફટ તમને વાર બી નહીં લાગે બનાવતા છે. હવે એક બાજુ આપણે તેલ મૂકી દઈશું. આ રીતે આપણે કટ કરી લઈશું. આ પાણીવાળું હતું ને, મારો સંચો હાલ જ મેં ધોયો હતો ને એટલા માટે. ઓકે, ચલો આ રીતે આપણે બધી પાપડી તમે એકસાથે તૈયાર બી કરી શકો અને ધીમે ધીમે તળી બી જોડે જોડે તળવી હોય તો તળી બી શકો. જે રીતે તમને ફાવતું હોય એ રીતે તમે કરી શકો છો. ચલો તો પહેલાં આપણે દેખીએ ઓછા તેલમાં આપણને ફાવે તો. પહેલાં એક બાજુ મેં તેલ મૂકી દીધું છે. ઓવર તેલ ગરમ નથી કરવા. તળેલું તેલ યુઝ ના થતું હોય ફ્રેન્ડ તો માપના તેલ મૂકીને બી તમે તમારો નાસ્તો તળી શકો છો અને મસ્ત ક્રિસ્પી બનાવી શકો છો. એવું નથી હોતું કે આપણે તેલ બહુ બધું મૂકીએ તો જ નાસ્તો સારો થાય. બરાબર, આ રીતે આપણે પાપડી બધી અને તળેલું એક કે બે વાર તળેલું હોય તો એ તમે વાપરી બી શકો છો. દેખાય તમને કેવી ફૂલે છે. આ રીતે મસ્ત આપણે બધી પાપડી તૈયાર કરી લઈશું. મારી જોડે એક બે વાર તળેલું છે ને તો હું એ લઈ લઈશ ફ્રેન્ડ. કારણ કે આપણે વાપરતા હોઈએ સીંગ તેલ, પછી એનું વેસ્ટેજ તો મેળ પડે નહીં, નીચે પડેલી નહીં લઈએ. તો હું એડ કરી દઈશ મારું બીજું તેલ. અને પહેલાં હું બધી જો ફૂલાવી હોય ને તમારે તો તરત ને તરત તળે જજો તો મસ્ત ફૂલશે. કારણ કે ના ફૂલેલી નથી કરવી તો પછી તમે બધી ભેગી કરીને પાપડી બનાવો છો. આ ચલો ફટાફટ આમાં તમારે ચણાનો લોટ ચોખાનો લોટ એડ કરવો હોય તો તમે ચોક્કસથી કરી શકો છો. મસ્ત બનશે અને ટેસ્ટ બી સારો લાગશે. બરાબર, જે એકદમ ક્રિસ્પી કરવી હોય ને તમારે તો થોડી ડાર્ક જ થવા દેવી પડશે ફ્રેન્ડ. એટલે પછી પીલી થઈ જશે. કારણ કે આપણે અંદર ખટાશ સ્વીટ બધું નાખ્યું છે ને એટલે જો રાખવી હશે ને તો થોડી ડાર્ક કરવાની. આ રીતે મેં ડાર્ક કરી લીધી છે તો 15 દિવસ મહિના સુધી તમે એને સ્ટોર કરી શકો. જો બટર પેપર વગર બી હું તમને મસ્ત વણીને બતાવું. થોડું અટોમણ લઈ લેવાનું ફ્રેન્ડ, વાંધો નહીં આવે. બટર પેપર વગર બી મસ્ત વણાય છે અને ફેવરી બી શકો છો હાથથી જ તમે. આ રીતે તમે વચ્ચેથી મતલબ ચોરસ ના કરવી ને એમને ડાયરેક્ટ આપણે ખાવાની હોય ને ઘેર તો બી આ રીતે કરી દો ને ફ્રેન્ડ તો બી ચાલે. પછી વચ્ચેથી એક કટ આપી દેવાનું. આપણે જેમ દિવાળીની ચોળાફળી નથી કરતા એ રીતે. પછી આ રીતે લઈ લઈને એક તેલમાં નાખી દેવાનું. ઇઝી રીતે થઈ જાય. એવું લાગે તમને તો થોડું તેલ માપનું નાખજો. તેલ વધારે હશે ને તો થોડું એકદમ સોફ્ટ થશે. બાકી તેલ નહીં હોય ને તો તમને ફટાફટ આ પાપડી કરી શકશો. બધી જ રીતે આપણે વણી બટર પેપરની બી જરૂર નહીં પડે. બધી ફટાફટ તળી દઈશું. એકદમ સોફ્ટ થશે ફ્રેન્ડ અને ખાવાની તમને મજા આવશે. અલગ ટેસ્ટ લાગશે. લસણ છે, પછી ગરમ મસાલા જે આપણે શેક્યા, વરિયાળી છે, ધાણા છે, બહુ જ ધીમા તાપે તળીશું છે. એકદમ મસ્ત બને ફ્રેન્ડ.
શેની જોઈએ છે? શેના માટે? ચલો ફ્રેન્ડ, ફરીથી આપણે લઈ લઈશું. ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. અને બહારના નાસ્તા લઈએ એટલે આપણે એમાં તેલ તો હોય જ છે, તો આપણું તો કદાચ તેલવાળું થાય પણ ઓછું તેલ એનાથી બહારના કરતાં અને ચોખ્ખું તેલ. એકવાર થયું ને પછી ગેસ થોડો ફૂલ કરી દેવાનો. બહુ જ મસ્ત બને છે. દેખો, એક વાડકીમાંથી ખાસી બધી તમે બનાવી શકો ઘરે. તો ફ્રેન્ડ, મેં બનાવી દીધી છે બહુ બધી. તમે ટ્રાય ચોક્કસથી કરજો. એક વાડકીમાંથી સારી એવી બને છે અને ટમટમિયા ભૂલી જશો એટલી મારી ગેરંટી છે. સોફ્ટ બી છે, સાથે સાથે દાંત વગરના ખાઈ શકે એટલી બહુ જ મસ્ત બની છે. ચોક્કસથી ટ્રાય. ડાર્ક તળી છે કારણ કે 15-20 દિવસ સુધી સ્ટોર કરવી હોય તો કરી શકાય, કશું જ થાય નહીં ફ્રેન્ડ. એટલે ડાર્ક કલર કર્યો છે થોડો. તમે લાઇટ કરો, થોડા દિવસમાં પતાવી દેવી હોય, અઠવાડિયાની અંદર ખાવી હોય તો.